રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 2007માં કોન્વોકેશન હોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। 17 વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી કોન્વોકેશન હોલ બન્યો ન હોવાથી કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થી કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કોન્વોકેશન હોલની જગ્યા પર તકીદનું અનાવરણ કરીને ખંડેરનું નામકરણ જોશીપુરાનો ઉતારો નામ આપ્યું હતું અને નાટકીય રીતે રિબિન કાપી ઉદ્ઘાટન કરી એક વિરોધ દર્શાવ્યો હતો। પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવતા વેશ પોશાક ધારણ કરીને કાર્યકરોએ આ ખંડેરમાં પોતાની ડિગ્રી લેવા પહોંચી પ્લે કાર્ડ સાથે અંદર પ્રવેશીને આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2007ના તત્કાલીન કુલપતિ ડૉક્ટર કમલેશ જોશીપુરાએ રાજ્યના રાજ્યપાલની હાજરીની અંદર વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી। લગભગ 2007ના આજે 2024 થયા પણ તમે કોન્વોકેશન હોલની તમે હાલત જોઈ હશે કે હજી ખંડેર હાલતમાં જ છે। એનું મુખ્ય કારણ એ હતું કે કુલપતિ જે તે સમયના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ દઈ દીધું હતું અને 2 કરોડ જેટલી રકમ એમને આપી દેવામાં આવી હતી। ત્યારબાદ વિવાદ થયો હતો ને હજુ એમને કામ 17 વર્ષ પછી એમને જ છે। એટલે લગભગ વિશ્વની 7 અજાયબી પૈકી તાજમહેલ બનવાના 17 વર્ષ નહોતા થયા ત્યારે આ વિશ્વની 8મી અજાયબી એવી છે કે એમને 18મું વર્ષ ગઈકાલથી ચાલુ થઈ ગયું છે। એટલે કોંગ્રેસ દ્વારા આ ખંડેરનું નામકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને આજે જોશીપુરાના ઉતારો એમનું નામ આપવામાં આવ્યું છે। રિબિન કાપીને અમે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉદ્ઘાટન કર્યું છે અને એક પ્રતિકમારક વિરોધ તરીકે જે પદવીદાન સમારોહની અંદર વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એવા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા પોતાના વેશ ધારણ કરીને આવ્યા છે। અમારી મુખ્ય માંગ એ જ છે કે રાજ્ય સરકાર ભાજપના આગેવાન કમલેશ જોશીપુરા છે તેમની ઉપર આટલા બધા આરોપ અને એટલી બધી તપાસ કમિટીનું ગઠન છતાંય એમને ક્લીન ચીટ શા માટે આપે? હજી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરાવ્યો, વિદ્યાર્થી વિકાસ ફંડના જે 2 કરોડ રકમ હતી હજી વસૂલાત કરવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધોશીની મોટામાં મોટી નિષ્ફળતાનું આ એક મોટું ઉદાહરણ છે। અમારી રાજ્યપાલ સમક્ષ એક જ માંગ છે કે તમે તપાસ કમિટીનું નવું ગઠન કરો। વિપક્ષ તરીકે કોંગ્રેસ પુરાવા આપશે કે અહીંયા 2 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે અને આજે અમે પ્રતિકમારક વિરોધ તરીકે આજે આમનું નામકરણ આપ્યું છે, રિબીન આપી છે અને વિશ્વનું સૌથી ભ્રષ્ટ આ બિલ્ડિંગ છે એનો એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે।